વિચારો, કલરફુલ દુનિયા, કલરફુલ બધી જ વસ્તુઓ, અને અચાનક એ અંધારામાં ફેરવાઈ જાય તો લાગ્યો ને ડર. આપણી રોજિંદા જીવનમાં ઘણી બધી એવી વસ્તુઓ છે, ઘણા બધી એવી આદતો છે કે જે આપણે અડેપ્ટ કરી રહ્યા છીએ અને જેના કારણે કદાચ આપણે બ્લાઇન્ડનેસ તરફ જઈ રહ્યા છીએ. બટ ડોન્ટ વરી, આજે આપણા સાથે ડૉક્ટર હાર્દિક ચૌહાણ આઈ સર્જન છે, તે ઉપસ્થિત છે. તેમનાથી આપણે જે આપણી આઈ પ્રોબ્લેમ્સ છે અને આઈ રિલેટેડ જે સોલ્યુશન છે એની વિશે માહિતી લેવાની ટ્રાય કરીશું અને એ દરેક પ્રોબ્લેમને સોલ્વ કરવાની પણ આપણે ટ્રાય કરીશું. નમસ્કાર. બહુ બધા પ્રશ્નો છે લોકોને આઈ રિલેટેડ. છેલ્લા 10 વર્ષની અંદર પેશન્ટને જે સર્વિસ આઈની મળી રહી છે, ડાયાબિટીસ ફિઝિશિયનને બતાવે અને દવા લેતા હોય, પણ એના કારણે આંખની અંદર બી બહુ તકલીફો થતી હોય. ડાયાબિટીસના કારણે એનો મૃત્યુ કદાચ વહેલો આવે, જેમ કે અમુક બે પ્રકારના ડેમેજ હોય, એક રિવર્સિબલ ડેમેજ હોય, એક ઇરિવર્સિબલ હોય. તો પછી એની કોઈ ટ્રીટમેન્ટ નથી, તેની કાયમી બ્લાઇન્ડનેસનો આપણે સામનો કરવો પડે. એક મિસકન્સેપ્શન છે કે મોતિયો ખાલી જે ઓલ્ડ એજ લોકો, જે એલ્ડર્સ છે એ લોકોને જ આવે. જે નાના છોકરાઓ છે કે જે ટીવી સામે બહુ રહે છે અને નાનપણથી ચશ્મા છે, તો એ લોકોને મોતિયા આવવાના ચાન્સીસ કેટલા? અને ત્યારે આપણને અફસોસ થાય કે આ વસ્તુ 5-6 વર્ષ પહેલાં કરી હોત તો આજે આપણે સારું દેખતા. અત્યારે સૌથી કોમન આઈ પ્રોબ્લેમ કઈ છે? કોમન આઈ પ્રોબ્લેમ બે મેઇન છે. લોકો અત્યારે આઈઝને લઈને બહુ બધા એક્સપેરિમેન્ટ કરતા હોય છે. કમ્પ્લીટ આઈ એક્ઝામિનેશન કરાવવું જરૂરી. મોતિયા અને ઝામર કઈ રીતે થાય અને એનું ઓપરેશન તમે કઈ રીતે કરો છો? હવે ઝામરનું ઓપરેશન, હવે ઝામર એટલે શું? એ બહુ ડિસીઝને ક્યોર કરવાની જે પદ્ધતિ છે એમાં એઆઈ કેટલું હેલ્પફુલ છે? હવે એઆઈની અંદર બે પેરામીટર છે, બે વસ્તુ છે. કે ના, હવે આઈ હેલ્થને બહુ જ તમારે ગંભીરતાથી લેવાની જરૂર છે. હવે એક એવી આદત કે જે દરેક વ્યક્તિએ આદત શરૂ કરવી જોઈએ. બહુ સરસ. એટલે દરેક જણે જે કામ કરતા એ પ્રમાણે ચશ્મા પહેરવા. કેમ છો ડૉક્ટર હાર્દિક? બસ એકદમ મજામાં. મજામાં. હવે સૌ પ્રથમ બહુ બધા પ્રશ્નો છે લોકોને આઈ રિલેટેડ, પણ સૌથી પહેલાં તમારા વિશે જણાવો કે તમે શું કરેલું છે અને અત્યાર સુધીની જે આઈ સર્જન તરીકેની જે જર્ની રહી છે એ કેવી રહી છે? તો મારું નામ ડૉક્ટર હાર્દિક ચૌહાણ છે અને બેઝિકલી હું અમદાવાદનો છું. કોલેજ મેં અમદાવાદ કરેલી છે, પછી આઈની સ્પેશિયલ ટ્રેનિંગ મેં દાહોદ દ્રષ્ટિ નેત્રાલયમાં લીધેલી છે અને મારી જર્નીની શરૂઆત આમ તો સ્ટાર્ટિંગ અમદાવાદથી થઈ હતી, પણ આમ રિયલ પ્રેક્ટિસની શરૂઆત સ્ટાર્ટિંગ જીસીએસ મેડિકલ કોલેજથી કરી. ત્યાંથી પછી હું રાધનપુર એક ટ્રસ્ટમાં જોબ કરવા ગયો. એ દરમિયાન મેં બિહારમાં બી ભણસારી ટ્રસ્ટ જોડે ઘણા ઓપરેશનો કર્યા. ત્યાંથી પછી હું વડનગર આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વતનમાં મેં 10 વર્ષ કામ કર્યું. હજી બી કામ ચાલુ છે ત્યાં. અને 2015થી હું વિજાપુર ખાતે હોસ્પિટલ, આરાધ્ય આંખની હોસ્પિટલ ખાતે કાર્યરત છું. ઓકે. જ્યારથી તમે આઈ સર્જન બન્યા અને અત્યાર સુધી તમે કેટલા ચેન્જીસ જોયા છે? એ બહુ સારો પ્રશ્ન છે. બેઝિકલી મારી જર્ની પણ એવી જ છે કે મેં અમદાવાદમાં બી કામ કરેલું છે, ત્યાંથી માંડીને પેરીફરી રાધનપુર અને બિહારના બી અમુક એવા એરિયામાં કામ કરેલું છે. છેલ્લા 10 વર્ષમાં જો પ્રેક્ટિકલી જોવા જઈએ તો જે જર્ની જે પહેલાં કેવું હતું કે નાના સેન્ટર હોય, ટાયર 2 સિટી, ટાયર 3 સિટી, એમાં આઈની બધી ફેસિલિટી ના હોય, બધા હાઈ એન્ડ મશીન ના હોય, મોડ્યુલર ઓપરેશન થિયેટર ના હોય, રેટિના માટેના ઓસીટી મશીન, પેરીમેટ્રી, યાગ લેઝર, જે બેઝિક રિક્વાયરમેન્ટ અત્યારે જે બેઝિક છે, પણ એ વખતે લક્ઝરી કહેવાતી હતી કે ભાઈ આઈનું કંઈ રેટિનાનું કોઈ ચેકઅપ કરવું હોય તો તમારે અમદાવાદ જવું પડશે. લેસિક સર્જરી કરાવી હોય, બીજી કોઈ આઈસીએલની સર્જરી કરાવી હોય તો અમદાવાદ જવું પડશે. કેટરેકની અંદર બી લેટેસ્ટ ટેકનોલોજીવાળા લેન્સીસ મુકાવવા હોય તો અમદાવાદ જવું પડશે. એ ધીમે ધીમે હવે એવું થયું છે કે જે પેરીફરીના લોકો હોય કે જે નાના ટાયર 2, ટાયર 3 સિટીના બી લોકો હોય, એ લોકોને બી હવે એમના સેન્ટરની અંદર એવા સારા આઈ સર્જન અને આઈ સેટઅપ થઈ ગયા છે કે એમને અમદાવાદ લેવલની કે બીજા કોઈ પણ કક્ષાના લેવલની ટ્રીટમેન્ટ એમને ત્યાં મળી રહે છે. તો છેલ્લા 10 વર્ષની અંદર પેશન્ટને જે સર્વિસ આઈની મળી રહી છે એમાં ઘણો ફરક પડી ગયો. આજે જે અમદાવાદની અંદર કે વર્લ્ડમાં જે સારામાં સારા લેન્સીસ હોય એ બધા ટાયર 2, ટાયર 3 સિટીમાં બી મુકાવવા માંડ્યા છે. જે પેશન્ટને સૌથી કોમન વસ્તુ આપણા માટે ડાયાબિટીસ છે. તો ડાયાબિટીસની અંદર જો ટ્રીટમેન્ટ બધા લેતા હોય, દવા લે, ઇન્સ્યુલિન લે, બધું બરાબર, પણ આઈ ચેકઅપ રેગ્યુલર થતા નથી હોતા કારણ કે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના હોય. એના માટે સ્પેશિયલ દર્દીએ અમદાવાદનો ધક્કો ખાવો પડે. તો એ બધી વસ્તુ હવે લોકલી બી અવેલેબલ છે. એટલે આટલો મોટો ચેન્જ થયો છે કે
ઇન્ટરનેશનલ લેવલની સ્ટાન્ડર્ડ ક્વોલિટીની આઈ કેર પણ હવે ટાયર 2 ટાયર 3 સિટીમાં અવેલેબલ છે. ઓકે, તમે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની વાત કરી, તો એમાં જે દર્દીઓ છે, જે પેશન્ટ્સ છે, એ લોકોને આંખો ચેક કરાવવી કેટલી ઇમ્પોર્ટન્ટ છે? સરસ પ્રશ્ન છે. આની અંદર હવે નોર્મલી લોકોને ડાયાબિટીસ એટલે એવું જ ખબર હોય કે ભાઈ ડાયાબિટીસ એટલે બ્લડનું શુગર વધી ગયું છે, ડાયાબિટીસ ફિઝિશિયનને બતાવે અને દવા લેતા હોય, પણ એના કારણે આંખની અંદર બી બહુ તકલીફો થતી હોય છે. હવે તકલીફોમાં એવું હોય કે ભાઈ ડાયાબિટીસના કારણે એનો મોતિયો કદાચ વહેલો આવે અથવા ડાયાબિટીસનો વિશિષ્ટ પ્રકારનો મોતિયો આવે, એ સિવાય ઝામરની અસર થઈ શકે અને પડદા ઉપર પણ ડાયાબિટીસના કારણે અસર થાય કે ભાઈ ડાયાબિટીસમાં સોજો આવી શકે, પડદાના અમુક ભાગમાં પૂરેપૂરો ઓક્સિજન ના મળતો હોય તો એના કારણે એ ભાગ મરી જાય આપણે કહીએ તો. અને પૂરો ઓક્સિજન ના મળતો હોય એટલે બોડી શું કરે કે નવી બ્લડ વેસલ બનાવે ત્યાં. હવે નોર્મલી બ્લડ વેસલ આપણી બોડીની એમાં શું ફરક, તો આપણને અહીંયા આગળ કંઈ વાગ્યું હોય તો 1, 2, 3 મિનિટની અંદર આપણે બ્લડ ક્લોટ થઈ જાય, પણ આ જે નવી વેસલ બને છે ડાયાબિટીસની અંદર તો એ ફરી ક્લોટ થતી નથી. એટલે તમે ઘણા દર્દીઓને સાંભળ્યું છે કે આંખમાં લોહી આવી ગયું હોય, એકદમ દેખવાનું બંધ થઈ ગયું હોય. તો આ બધું એકદમ જ્યારે એક્સિડન્ટલી થાય ત્યારે ખબર પડે છે ઓહો આ તો ડાયાબિટીસના કારણે જ છે. પણ જેને પણ ડાયાબિટીસ હોય એણે એવરી યર કોઈ તકલીફ હોય કે ના હોય એકવાર પડદાની રેટિનાની કમ્પ્લીટ આઈ ચેકઅપ કરાવવું એકદમ જરૂરી છે. તો ઇનિશિયલ ફેઝની અંદર આ એવી વસ્તુ ઇનિશિયલ ફેઝમાં તમને જો ડિટેક્ટ કરો તો એને કંટ્રોલ કરી શકાય છે. પણ અમુક લેવલ બહાર નીકળી ગયું, જેમ કે અમુક 2 પ્રકારના ડેમેજ હોય, એક રિવર્સિબલ ડેમેજ હોય, એક ઇરિવર્સિબલ હોય. તો રિવર્સિબલ ડેમેજ જ્યાં સુધી છે તે તમે રિવર્સ કરી શકશો, પણ જો ઇરિવર્સિબલ ડેમેજ થયો તો પછી એની કોઈ ટ્રીટમેન્ટ નથી, પછી કાયમી બ્લાઇન્ડનેસનો આપણે સામનો કરવો પડે. ત્યારે આપણને અફસોસ થાય કે આ વસ્તુ જો 5-6 વર્ષ પહેલાં કરી હોત તો આજે આપણે સારું દેખતા હોઈએ. બરાબર. મોતિયો લોકોનામાં બહુ જલ્દી આવી જાય છે અને એવું બી છે કે એક મિસકન્સેપ્શન છે કે મોતિયો ખાલી જે ઓલ્ડ એજ લોકો, જે એલ્ડર્સ છે એ લોકોને જ આવે. તો એ પ્રશ્ન છે મારો કે જે નાના છોકરાઓ છે કે જે ટીવી સામે બહુ રહે છે અને નાનપણથી જ ચશ્મા છે, તો એ લોકોને મોતિયો આવવાના ચાન્સીસ કેટલા, અને જે મોટા લોકો છે એ લોકોને મોતિયો આવવાના ચાન્સીસ કેટલા? ના, એટલે બંને વસ્તુ અલગ છે. કે મોતિયો જે છે સામાન્ય રીતે મેજોરિટી જે કહેવાય છે એને સેનેલ કેટરેક્ટ કહેવાય, એટલે ઉંમરના કારણે થતો મોતિયો. જેમ જેમ આપણી ઉંમર થાય એમ માથાના વાળ સફેદ થાય, ઢીંચણ ઘસાઈ જાય, એ નેચરલ પ્રોસેસ છે. એ જ પ્રમાણે આપણી આંખની અંદર જે લેન્સ હોય એ લેન્સ આવો ટ્રાન્સપરન્ટ હોય છે કે જે આપણી આંખની અંદર આંખની મોડલ છે, તો એમાં અહીંયા આપણે જોઈએ તો ટ્રાન્સપરન્ટ છે તો આપણું ક્લિયર વિઝન આપણું જોઈ શકાય. પણ જેમ જેમ એજિંગ થાય એટલે આપણો જે લેન્સ ભગવાને મૂકેલો હોય ટ્રાન્સપરન્ટના બદલે આવું દૂધિયો થઈ જાય અને એ અહીંયા હોય એટલે વિઝનમાં બ્લર થાય. બસ આને મોતિયો કહેવાય. અને આપણે આ રિમૂવ કરીએ ઓપરેશન કરીને અને એની જગ્યાએ આ લેન્સના મોડલ છે અલગ પ્રકારના, તો લેન્સ તમે ઇમ્પ્લાન્ટ કરો એટલે વિઝન તમારું ક્લિયર થઈ જાય. બેઝિક સામાન્ય માણસ માટે જાણવા માટે આટલું આ પ્રમાણે છે. હવે બાળકો બીજા પ્રકારના મોતિયા પણ હોય છે જેને બાળ મોતિયો કહેવાય, કન્જેનિટલ કેટરેક્ટ કહેવાય, પછી થોડા મોટા ઉંમરે થાય ડેવલપમેન્ટલ કેટરેક્ટ બી કહી શકાય, પછી કંઈક વાગ્યું હોય આંખની અંદર અને પછી થાય એને ટ્રોમેટિક કેટરેક્ટ કહી શકાય. એટલે એમ તો આખું સ્પેક્ટ્રમ છે કે બાળપણથી માંડીને મોટી સુધી ગમે ત્યારે ગમે તે માણસને કેટરેક્ટ થઈ જવાય. ઘણી વાર માલન્યુટ્રિશનના કારણે બી કેટરેક્ટ થાય છે, બીજું કોઈ દવા ચાલતી હોય, સ્ટીરોઇડ કે એની સાઇડ ઇફેક્ટના સ્વરૂપે પણ કેટરેક્ટ થઈ શકે છે. એટલે કેટરેક્ટ તો કોઈ પણ ઉંમરે થઈ શકે, પણ મેજોરિટી ઉંમર વધે પછી કેટરેક્ટ થતો હોય છે. અને રહી વાત બાળકોની, તો બાળકોનો બી પ્રશ્ન છે વધારે પડતો મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપ, સ્ક્રીનનો યુઝ કરવાથી કેટરેક્ટ થતો નથી. પણ એમને શું તકલીફ થાય છે તો એમાં બી વસ્તુ છે કે જ્યારે બાળકો નિયર વિઝન વધારે યુઝ કરે, કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ, નિયર વર્ક વધારે હોય એટલે નજીકના ચશ્મા એટલે ચશ્મા આવવાની શક્યતા વધી શકે છે. અને જ્યારે રૂમમાં ને રૂમમાં ઘરની અંદર ઇન્ડોર વર્ક વધારે થાય, આઉટડોરમાં ના જાય તો વિટામિન ડી ડેફિશિયન્સી થઈ જાય, તો એ બી એક રીઝન છે કે ચશ્મા માયોપિયા વધવાનું. અને જેટલું એ દૂર ફોકસ કરે, આઉટડોર ગેમ્સ રમે એટલું એમનું ફોકસિંગ દૂર થાય, તો જે એકોમોડેટિવ સ્પાઝમ અને જે એના કારણે જે નંબર હોય એ નંબરની અંદર એમને ફાયદો થતો હોય છે. અને એની વાત થઈ. એ સિવાય જ્યારે વધારે પડતો મોબાઈલ જોઈએ અથવા સ્ક્રીન કોઈના માટે, બાળકો માટે કે તો જે આ સરફેસ છે અને કોર્નિયા કહેવાય, કીકી કહેવાય જેને, તો એ નોર્મલી બ્લિંક થતી હોય. એટલે બ્લિંકિંગના કારણે આપણી આંખ ભીની થાય, લ્યુબ્રિકેશનના કારણે. કોન્સ્ટન્ટલી મોબાઈલ જોઈ રાખો એટલે આ બ્લિંકિંગ રેટ તમારો ઓછો થઈ જાય. જે મિનિટમાં કદાચ 10-15 હોય, 5-7 માઇન ઊભો રહેતો હોય છે, ત્યારે કોર્નિયા ડ્રાય થાય. ડ્રાય થાય એટલે બે વસ્તુ થાય કે જે સરફેસ સ્મૂથ છે એ રફ થઈ જાય, એટલે એનું જે પાવર છે એ પાવરમાં થોડો વધારો થાય, સિલિન્ડર પાવર જે કહેવાય છે. અને બીજું કે બાળક રબિંગ કરે ડ્રાયનેસના કારણે. આ બે મુખ્ય કારણો છે કે જેના કારણે તમે ઘણા જોયું હશે કે ભાઈ નંબર હતા નહીં પણ ધીમે ધીમે સિલિન્ડર નંબર આવવાના શરૂ થયા છે.
છેલ્લા ઘણા વર્ષોમાં આપણે જોયું છે કે પહેલાં જે અમે જોતા હતા પેશન્ટ બાળકો તો એમાં આટલા સિલિન્ડર નંબર નહોતા આવતા, પણ હવે સિલિન્ડર નંબરનો રેટ વધ્યો છે. એનું કારણ છે ઓક્યુલર સરફેસ ડિસઓર્ડર. એટલે આ રીતે બાળકોની અંદર વધારે કામ કરવાથી સિલિન્ડર નંબર આવતા હોય છે, એમને મોતિયા જોડે કોઈ લેવા દેવા નથી. ઓકે, તો જે નાના બાળકો છે એ વધારે ફોન યુઝ કરે છે, તો પછી જે એમના પેરેન્ટ્સ છે એમને શું ધ્યાન રાખવું જોઈએ? મોબાઈલ ના આપવો જોઈએ. હા, ઘણા આવે છે કે ભાઈ કમ્પ્લેન કરે કે સાહેબ મોબાઈલ બહુ જુએ છે, પણ મોબાઈલ તો તમે જ આપો છો, તમે પાસવર્ડ રાખો તો કેવી રીતે લઈ શકશે? કંટ્રોલ તો પેરેન્ટ્સ જ રાખવો પડશે. હવે એકવાર તમે એને મોબાઈલ ચખાડી દીધો પછી તો છોડશે જ નહીં. કેવા દર્દીઓ તમારા પાસે આવે, કેવા કેવા પ્રશ્નો લઈને આવે? ના, પ્રશ્નો તો બધાના ઘણા જેન્યુઅન પ્રશ્નો હોય છે, પણ બસ આ મેઇનલી આવા હોતા હોય છે કે ભાઈ આપણે ચશ્મા નંબર હોય તો કે ચશ્મા નથી પહેરવા, પણ નંબર હોય સારું જોવું હોય તો પહેરવા પડે. કે ઘણા લોકો એવું છે કે જેને પ્રેસ બાયોપિયા કહેવાય, 40 વર્ષ પછી આવતા હોય તો કે હવે આટલી જિંદગી ચશ્મા નથી પહેર્યા, હવે નથી પહેરવા એમ, પણ જે ટ્રીટમેન્ટ જે થતી હોય એ પ્રમાણે કરવી પડે. બસ. આપણી આંખો જે છે એ આપણા હેલ્થ ઇશ્યુ બતાવી શકે? હા, ભગવાને આંખને એવી સરસ બનાવી છે કે આને એવું કહેવાય કે આપણી બોડીમાં એટલે કે શરીરમાં જોવાનો એક વિન્ડો છે. કોઈને ડાયાબિટીસ હોય તો તમે ડિટેક્ટ કરી શકો, બ્લડ પ્રેશર હોય તો તમે ડિટેક્ટ કરી શકો. એવા ઘણા પેશન્ટો આપણે ડિટેક્ટ કરેલા છે કે આપણે જ્યારે પૂરી આઈ એક્ઝામિનેશન કરીએ એટલે જોઈએ કે ભાઈ એમને બ્લડ પ્રેશરના ચેન્જીસ છે, પછી આપણે બ્લડ પ્રેશર ચેક કરીએ. હવે ઉંમર એમની બહુ નાની હોય કે વિચ ઇઝ નોટ નોર્મલ ફોર એસેન્શિયલ હાઇપરટેન્શન, તો 25 વર્ષ હોય, 27 વર્ષ હોય, 30 વર્ષ હોય, પછી આપણે બીપી ચેક કરાવીએ તો ઘણું આમ એક્સેપ્શનલી હાઈ હોય, પછી ફિઝિશિયનને રિફર કરીએ અને બધા ઇન્વેસ્ટિગેશન કરીએ તો ખબર પડે કે ભાઈ આને કોઈ એક બે કે બીજા કોઈ કારણથી પ્રોબ્લેમ હતો. એટલે આઈના કારણે બોડીમાં ઘણા એવા લાઈફ સેવિંગ ડિસીઝીસ બી તમે કરી શકો છો. આઈ ચેકઅપ કર્યાથી ઓપ્ટિક નોડનું એક્ઝામિનેશન કર્યા પછી તમને એ બી ખ્યાલ આવે કે ભાઈ CNS એબનોર્માલિટી એટલે કે મગજમાં કોઈ પ્રોબ્લેમ હોઈ શકે. એમાં પછી આપણે MRI કર્યાથી આપણે ઘણીવાર બ્રેન સ્ટેસ્ટ, બ્રેન ટ્યુમર બધું ડિટેક્ટ કરી શકીએ છીએ. એ સિવાય કોઈને પેરાલિટિક એટેક આવ્યો હોય તો એની જો ફેશિયલ એક્સપ્રેશન હોય, ફેશિયલ પાલ્સી કહેવાય, અથવા ઓપ્ટિક ક્રેનિયલ નો પાલ્સી હોય તો એ પણ તમે ડિટેક્ટ કર્યા પછી એનું ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરો તો તમને એ બી જાણવા મળે કે ભાઈ આ પેશન્ટ કયા સ્ટેજમાંથી પસાર થઈ રહ્યો છે. ઓકે. એટલે ઘણા થાઇરોઇડ છે, એ બધા ઘણા બધા ડિસીઝ છે કે જે તમે જાણી શકો છો. કઈ રીતે જાણી શકાય? ખાલી આઈ ચેકઅપથી જ જાણી શકાય? આઈ ચેકઅપથી આપણને હિન્ટ મળે કે ભાઈ આ ડિસીઝમાં આવા ચેન્જીસ આઈમાં હોય છે. પછી ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરાય, બ્લડ રિપોર્ટ, MRI, એમાંથી આપણને આગળ પરફેક્ટ ડિટેલ ડાયગ્નોસિસ થઈ શકે. અત્યારે સૌથી કોમન આઈ પ્રોબ્લેમ કઈ છે? કોમન આઈ પ્રોબ્લેમ બે મેઇન છે. એક તો જેમ જેમ પ્રદૂષણ વધે છે, પોલ્યુશન, ગ્લોબલ વોર્મિંગ, એના કારણે એટમોસ્ફિયરમાં ચેન્જ થાય છે, એટલે એલર્જીક ડિસીઝ જેને ઓક્યુલર સરફેસ ડિસઓર્ડર કહેવાય અમારી ભાષામાં, એનો રેટ વધી ગયો છે. અને બીજું સ્ક્રીન રિલેટેડ. પહેલાં કહેવાતું હતું કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ, હવે કહેવાય છે ડિજિટલ વિઝન સિન્ડ્રોમ. એટલે દરેક લોકોનું ડિજિટલ સ્પેન્ડિંગ અવર્સ એ ગ્રેજ્યુઅલી વધી જાય છે, પહેલાં કરતાં ઘણો ફરક છે. એટલે આ બેને રિલેટેડ બધા ઇસ્યુ થતા હોય છે. અમુક એવા અનનોન ફેક્ટ્સ કે જે લોકોને નથી ખબર આઈઝના વિશે અને જે જાણવા જરૂરી છે પણ લોકો જાણી નથી શકતા. એક મેં તમને ડાયાબિટીસનું જે કીધું એ કે એની બ્લડ પ્રેશર આખી એબનોર્મલ હોય છે. એ સિવાય ખાલી જાણકારી માટે નોલેજમાં એવું હોય કે આપણે જ્યારે બી કોઈ વસ્તુ જોઈએ છીએ તો એ આપણા રેટિના એટલે પડદા ઉપર ઇન્વર્ટેડ ઇમેજ હોય, ઊંધી ઇમેજ હોય છે, જે કદાચ લોકોને નહીં ખબર હોય. અને એ ઊંધી ઇમેજનું પ્રોસેસિંગ બ્રેન કરે અને પછી ઇમેજ સીધી થાય. અમે બી જ્યારે એક્ઝામિન કરતા હોઈએ તો એ અમે ઇન્વર્ટેડ ઇમેજ જોતા હોઈએ છીએ. આ એક વસ્તુ છે. બીજી કે જેમ કેમેરામાં લેન્સ હોય એમ આપણી આંખમાં બી લેન્સ હોય છે, તો લેન્સ બી ફોકસિંગ કરે, નજીક માટે ને દૂર માટે ફોકસિંગ કરે, એ બી એક વિશેષ વસ્તુ છે. ત્રીજી વસ્તુ કે જે આપણી કીકી કોર્નિયા છે એ ટોટલી એમાં કોઈ બ્લડ સપ્લાય જ નથી. નોર્મલી કોઈ બી બોડી પાર્ટ્સ હોય તેને બ્લડ સપ્લાય માટે બ્લડ વેસલ હોય, પણ એ જગ્યા એવી છે કે જે વાસ્ક્યુલર કહેવાય છે. ઓકે. ઘણી બધી આવી વસ્તુ છે. એવી એક્સરસાઇઝ કે જે રોજ આઈઝ માટે કરવી જરૂરી છે? ના, એવી કોઈ સ્પેસિફિક એક્સરસાઇઝ નથી. સ્પેસિફિક નથી. ઓકે. 40 વર્ષની ઉંમર આપણે વટાવીએ એના પછી કયા ટેસ્ટ રેગ્યુલર કરાવવા જરૂરી છે આઈઝ માટે? હવે તમે ટેસ્ટ શબ્દ વાપરો એટલે એના ઉપર એક વસ્તુ બહુ મુખ્ય વસ્તુ કહી દઈશ કે તમે ઘણી જગ્યાએ સાંભળ્યું હશે કે ફ્રી આઈ ટેસ્ટિંગ. હવે આઈ ટેસ્ટ એટલે શું? આઈ ટેસ્ટ એટલે આઈ એક્ઝામિનેશન. એનું સ્ટાર્ટિંગમાં ચેક આપણી આઈલિડથી માંડીને રેટિના સુધી કમ્પ્લીટ આઈ ચેકઅપ કર્યો એના આઈ ટેસ્ટ કહેવાય. બરાબર? હવે એ કરવા માટે તમારે ઓછામાં ઓછું 10 પેરામીટર ચેક કરવા પડે અને એનો ટોટલ ડ્યુરેશન થાય 1 અવર. આટલું જો તમે કરેલું હોય તો જ એને આઈ ટેસ્ટિંગ કર્યું કહેવાય. એટલે પહેલાં તો આઈ ટેસ્ટિંગ જે શબ્દ છે એ શબ્દ જ ખોટો છે, એને આઈ એક્ઝામિનેશન કહેવાય.
એટલે ખાલી ફ્રી આઈ ટેસ્ટિંગના નામે જે લોકોને, કારણ કે આમાં કેવું છે કે ભાઈ બહુ સરસ એક વાત તમને કહું કે દાખલા તરીકે ચશ્માના નંબર, પણ ચશ્માના નંબર બેઝિકલી 3 પ્રકારના હોય. એક સિલિન્ડર નંબર હોય, બીજા માઇનસ માયોપિયા કહેવાય, ત્રીજા પ્લસમાં હોય છે જેને હાઇપરમેટ્રોપિયા કહેવાય. હવે કોઈ જગ્યાએ તમે ચેક કરાવો, તમને ખ્યાલ આવ્યો પણ પછી શું, તો સિલિન્ડર નંબર આવવાના કારણો અને એના કારણે આંખમાં કયા કયા ફેરફારો થાય, કીકી પર શું અસર થાય, એનો સ્ટડી કરવો પડે ડિટેલમાં કે આનાથી આગળ આપણને શું તકલીફ થઈ શકશે. માઇનસ નંબર હોય તો માઇનસ નંબરના કારણે જે વસ્તુ ચેક કરવાની હોય, આંખની અંદર જે રિલેટેડ કોમ્પ્લિકેશન થઈ શકે, જે ડિસીઝ ભવિષ્યમાં આવી શકે, એનું ચેકઅપ કરવું પડે. અને પ્લસમાં નંબર હોય તો એના રિલેટેડ જે આંખની અંદર તકલીફો થઈ શકે એનું ડિટેલ એક્ઝામિનેશન કરવું પડે. એટલે નંબર કાઢવાથી આપણે નંબરથી તમે જોઈ શકો છો એ દરમિયાન, પણ ફ્યુચરમાં કોઈ તકલીફ થશે કે નહીં એનું કમ્પ્લીટ આઈ એક્ઝામિનેશન કરાવવું જરૂરી છે. બરાબર. હવે 3 નંબર મેં તમને કીધા, 3 નંબર ચેક કરવાની મેથડ અલગ અલગ છે. સિલિન્ડર નંબરની અલગ છે, માઇનસની અલગ છે, પ્લસની પણ અલગ છે. એટલે એ રીતે પ્રોપર એક્ઝામિનેશન થવું જોઈએ. અને મુખ્ય વસ્તુ જે છે એ બાળકોમાં, તો બાળકોની અંદર કે યંગ એડલ્ટ્સની અંદર કે પછી એડોલેસન્સની અંદર જે નંબર ચેક કરીએ એ સાયક્લોપ્લેજિક રિફ્લેક્શન થવું જોઈએ. એટલે શું, તો આંખમાં ટીપા નાખ્યા પછી આપણા જે એકોમોડેશનના સ્નાયુઓ હોય એને રિલેક્સ કરવામાં આવે છે, અને ત્યારબાદ જે નંબર ચેક કરવામાં આવે છે એ નંબર વધારે એક્યુરેટ હોય છે. તમે ટીપા નાખ્યા વગર જ્યારે તો બહુ જ વેરિએશન અંદર આવી શકે. એટલે પ્રોપર મેથડથી નંબર ચેક થવા જોઈએ. લોકો અત્યારે આઈઝને લઈને બહુ બધા એક્સપેરિમેન્ટ કરતા હોય છે. લેન્સીસ પહેરે, ચશ્મા પહેરે, અલગ અલગ ટાઈપના ચશ્મા હોય છે, યુવી રેઝવાળા અને એ બધા અલગ અલગ. તો એમાં ફરક શું છે અને કઈ વસ્તુ આપણે યુઝ કરવી બેટર છે આપણા માટે? હવે આ જે ચશ્માની આખો સબ્જેક્ટ બહુ મોટો વિશાળ સબ્જેક્ટ છે. હવે એમાં તમે તમારા આંખમાં ચશ્માના નંબર છે તો એમાં 3 ઓપ્શન છે. તમે ચશ્મા પહેરો, અથવા કોન્ટેક્ટ લેન્સ પહેરો, અથવા ચશ્માના નંબર રિમૂવ કરવાની સર્જરી કરો. આ 3માંથી તમને જે ચોઈસ હોય તમે કરી શકો છો. કોન્ટેક્ટ લેન્સ પહેરવા એ બી કંઈ ખોટું નથી, પહેરી શકાય છે. એમાં જે પ્રિકોશન લેવાના હોય તમારા આઈ સ્પેશિયાલિસ્ટ તમને સમજાવે, એ પ્રિકોશન તમે લો તો સેફલી બધા પહેરતા જ હોય છે અને પહેરી શકાય, એમાં કશું ખોટું નથી. જેને સર્જરી કરાવી હોય ચશ્મા, એ બી સેફ છે. સર્જરી કર્યા પહેલાં બધા પેરામીટર્સ આપણે ચેક કરીએ છીએ, બધું ઓકે હોય, બધું બરાબર હોય તો સર્જરી થતી જ હોય છે અને કરીએ જ છીએ. હા, પહેલાંના જમાનામાં એવું હતું કે ભાઈ લેઝર સર્જરી તમારે 7-8 નંબર સુધી વધારે ના થઈ શકે. હવે તો નંબર વધારે હોય તો આઈસીએલની નવી ટેકનોલોજી છે, એ બધા રૂટીનલી કરતા હોય છે, એના કારણે વધારે નંબર હોય એ બી તમે રિમૂવ કરી શકો છો. એટલે એમાં કંઈ પ્રશ્ન નથી. હવે વાત આવી ચશ્માની, તો જેવી જેની રિક્વાયરમેન્ટ, હવે એની અંદર તમારા નોર્મલી જે બી કોઈ બી પ્રકારનું કોટિંગ ના હોય એને હાર્ડ કોટ કહેતા હોઈએ છીએ. પછી ગાડીમાં રિફ્લેક્ટિવ એરના એન્ટી રિફ્લેક્ટિવ કોટિંગ હોય છે. એન્ટી રિફ્લેક્ટિવ કોટિંગમાં બી અલગ અલગ ટાઈપ હોય છે. બ્લુ કોટિંગ હોય છે, મેજેન્ટા કોટિંગ હોય છે, દરેકની પોતાની અલગ અલગ ફંક્શન હોય છે. એ સિવાય બ્લુ બ્લોક જે કહેવાય છે કે બ્લુ રેસ બ્લોક કરી એવા ચશ્મા આવતા હોય છે. એ સિવાય ફોટોગ્રે હોય. ફોટોગ્રે એટલે કેવું કે ભાઈ તમે તડકામાં જાઓ એટલે ચશ્મા તમારા ડાર્ક થઈ જાય અને ઘરે આવો એટલે વ્હાઇટ થઈ જાય. જે લોકોને આઉટડોર કામ કરવાનું હોય, 2 વ્હીલર ઉપર જવાનું હોય, એ લોકો માટે આ ચશ્મા સારા રહે. તો વારે ઘડે ચશ્મા નંબરવાળા અથવા બહારના ગોગલ્સ અને પોતાના ચશ્મા એક્સચેન્જ વારે ઘડે ના કરવા પડે. પછી એ સિવાય જે આવે છે ઘણા બધા હોય છે કે ચશ્મા નંબર દૂર ના હોય તો પ્રોગ્રેસિવ લેન્સીસ આવી શકે, નાઇટ વિઝનના ચશ્મા હોય છે, પોલરાઇઝ ગ્લાસીસ હોય છે. તો જેવી જેની જરૂરિયાત, જેની લાઈફસ્ટાઈલ એ પ્રમાણે ચશ્મા કરાવવા જોઈએ. તમે સર્જરીની વાત કરી, સર્જરી કયા પેરામીટર્સ ઉપર થાય અને આઈ સર્જરી કરાવવી ઇમ્પોર્ટન્ટ છે કે જેને કરાવવી હોય એ જ કરાવી શકે? જો આઈ સર્જરી આ બહુ સારી વસ્તુ છે કે લોકોના કન્સેપ્ટમાં આઈ સર્જરી એટલે ઘણી બધી આઈ સર્જરી છે. બરાબર. કંઈ આમાં નોર્મલી આપણે કહીએ ભાઈ આઈ સર્જરી એટલે કે કઈ તો કે મોતિયાનું ઓપરેશન એટલે આઈ સર્જરી, ચશ્માનો નંબર એટલે આઈ સર્જરી. પણ એવું નથી, દરેક ઘણી બધી સર્જરી આંખની અંદર હોય છે. એટલે સ્પેસિફિક દાખલા તરીકે ઘણા લોકોને એવું પણ હોય છે કે ભાઈ મેં મોતિયો ઉતરાયો તો ચશ્માનો નંબર ના આવવા જોઈએ, અથવા મને બીજું કોઈ તકલીફ જ ના થવી જોઈએ. આ એક મિથ છે, એક પ્રકારનું ગેરમાન્યતા છે કે ભાઈ તમે મોતિયાનું ઓપરેશન કર્યું, સરસ કર્યું, બધું બરાબર છે, પણ એનો મતલબ એવો નહીં કે ભાઈ તમને ડાયાબિટીસના કંઈ પડદા પર અસર ના થાય, તમને જામન ના થાય. જે એ અલગ આખી એના અલગ જ પાર્ટ છે, એમાં તમે ગમે થઈ શકે. આપણી આંખ છે તો કેટરેક્ટ સર્જરી આપણે અહીંયા કરતા હોઈએ. આ ઓપ્ટિક નોમાં તકલીફ થઈ શકે, રેટિના પર તકલીફ થઈ શકે, આ યુવીએલ ટિશ્યુ છે એમાં બી કોઈ સોજો બોજો આવીને આઇરાઇટિસ થઈ શકે. તો જેમ હાથનું ઓપરેશન કરાવ્યું એટલે પગમાં કંઈ ના થાય એવું થોડું હોય. એટલે થોડી આ સોશિયલ મીડિયાના કારણે પણ એવું છે કે ભાઈ પ્રોપર નોલેજ નથી, ઇનકમ્પ્લીટ નોલેજ હોય એટલે કદાચ આવું થઈ શકતું હોય. એક ક્વેશ્ચન આમ મગજમાં આમ એકદમ આવે કે બંને આઈઝના નંબર અલગ અલગ કેમ હોય? બંને આંખો અલગ જ છે. ઓકે. બંને આંખ અલગ છે, બંને નંબર સરખા બી હોઈ શકે, અલગ બી હોઈ શકે. જે ચશ્માના નંબર કે એ જે હોય છે એ સ્ટ્રક્ચરલ પ્રોબ્લેમ છે કે આંખની લેન્થ, આ જે આપણી આંખ છે એની લેન્થ અહીંથી અહીંયા સુધી, અને આ જે કીકી કહેવાય કોર્નિયા,
એનો પાવર અથવા એનો શેપ, એ બેનું મેચ મિક્સ થઈને નંબર આવતા હોય છે. ઓકે. એટલે બંને આંખમાં થોડું વેરિએશન હોઈ શકે, એમાં કોઈ બહુ મોટી વસ્તુ નથી. બરાબર. મોતિયા અને ઝામર કઈ રીતે થાય અને એનું ઓપરેશન તમે કઈ રીતે કરો છો? હવે મોતિયાનું ઓપરેશન તો ઘણી બધી મેથડથી થતા હોય છે, પણ અત્યારે લેટેસ્ટ ચાલી રહ્યું છે કે ફેકો મશીનમાં એમાં બી ઇન્સિઝન હોય કે ભાઈ 2.8 mm, 2.2 mm, લેસ દેન 2 mm, એવા માત્ર એટલા જ ઇન્સિઝનથી આપણે અહીંયા કોર્નિયા પર ઇન્સિઝન કરતા હોય છે, એટલે ક્લિયર કોર્નિયર ઇન્સિઝન કહેવાય. એનાથી આપણે મેં કીધું એ મોતિયો રિમૂવ કરતા હોઈએ. એટલે એમાં કેવું હોય કે મશીનથી આપણે જે કેટરેક હોય એને ઓગાળતા હોઈએ છીએ, પછી એને રિમૂવ કરી દઈએ અને એટલા જ ઇન્સિઝનની અંદરથી લેન્સ મૂકીએ. લેન્સનો નોર્મલી શેપ આવો હોતો હોય છે કે ભાઈ આ જે લેન્થ આખી છે એ તમારે લગભગ 13 mm હોય, બરાબર, અને આ જે છે એની વચ્ચેનો જે ભાગ છે એને ઓપ્ટિક કહેવાય, એની લેન્થ લગભગ 6 mm. તો આ આખો લેન્સ આપણે 2 mm ની અંદરથી આંખની અંદર ઇમ્પ્લાન્ટ કરવાનું થાય. ઓકે. એટલા એક માઇક્રો સર્જરી છે, અને પછી લેન્સમાં અલગ અલગ બધી વેરાયટીઓ હોય છે, અને એ પ્રમાણે ઓપરેશન થતું હોય છે. અને ઝામરનું ઓપરેશન, હવે ઝામર એટલે શું એ પણ સારી વસ્તુ જાણવા જેવી છે. ઝામર એક એવો રોગ છે આંખની અંદર કે જેમાં કોઈ સાઇન સિમ્ટમ્સ હોતા નથી અર્લી સ્ટેજની અંદર. જેમ શરીરનું બીપી હોય એવી રીતે આંખનું બીપી, એટલે ઝામરનું પ્રેશર કહેવાય. હવે જેમ જેમ પ્રેશર લાંબો સમય સુધી રહે એટલે આપણી ઓપ્ટિક નર્વને ડેમેજ કરે અને ધીમે ધીમે દેખવાનું આપણે ઓછું થાય. પણ આ એકદમ સ્લો પ્રોસેસ છે. જ્યારે સિગ્નિફિકન્ટ આઈ લોસ થાય ત્યારે દર્દીને ખબર પડે કે મને ઓછું દેખાય છે, અને ત્યારે આપણે તપાસ કરીએ તો ખ્યાલ આવે કે ભાઈ આમને તો ઝામર છે, પણ જે લોસ થઈ ગયો પાછો રિગેન થતો નથી. કારણ કે આપણી આંખની અંદર એ જે ઓપ્ટિક નર્વ જે કહેવાય એ ન્યુરલ ટિશ્યુ કહેવાય, એટલે રીજનરેટિવ નથી. એકવાર એનો જે લોસ થયો એના જે ગેંગ્લિયોનિક સેલનો, એ પછી પાછા આવી શકે નહીં. એટલે ઝામરની તપાસ 40 વર્ષ પછી તો વર્ષે રેગ્યુલર આઈ ચેકઅપ કરાવવો ફરજિયાત છે. અર્લી ડિટેક્શન થાય, અર્લી તમે ટ્રીટમેન્ટ કરો તો તમે એને રોકી શકો છો. હવે ઝામરની અંદર હવે બધી ટેકનોલોજીના કારણે તમે એડવાન્સમાં બી ડાયગ્નોસિસ કરી શકો છો, તો તમે એને ત્યાં રોકી શકો છો. એકવાર વધી ગયા પછી ગયેલી દ્રષ્ટિ પાછી આવતી નથી. અને બીજી વસ્તુ કે પહેલાં આજથી લગભગ 10-15 વર્ષ પહેલાં એવું હતું કે ભાઈ ઝામરની તકલીફ છે, આઈ ડ્રોપ થોડા ઓછા હતા, એટલે આપણે સર્જરી કરવી પડતી હતી ઝામરની. હવે નવા આઈ ડ્રોપના કારણે એવું છે કે લગભગ 90% પેશન્ટ ડ્રોપથી જ ખાલી કંટ્રોલ થઈ શકે છે. અને જેમાં બધા ડ્રોપ ચાલુ કર્યા પછી પણ પ્રેશર કંટ્રોલમાં ન આવતું હોય, અથવા બધા જ ડ્રોપ ચાલુ કર્યા પછી પણ ઓપ્ટિક નર્વ ડેમેજ પ્રોગ્રેસિવલી ઇન્ક્રીઝ થતું હોય, ત્યારે પછી આપણે ઝામરની સર્જરી કરવી પડે છે. બરાબર. અત્યારે સોશિયલ મીડિયા ઉપર તમે બી સ્ક્રોલ કરતા હોઈશું, આપણે બધા સ્ક્રોલ કરીએ જ છે સોશિયલ મીડિયા, એના ઉપર ઘણા બધા આઈ કેરને લઈને મિથ્સ ચાલતા હોય છે. તમારા ધ્યાનમાં કોઈ એવો મિથ આવ્યો કે જે ક્લિયર કરવો તમારે કે આ સોશિયલ મીડિયા ઉપર આ તો ઘણા બધા મિથ્સ હોય છે. પહેલી વસ્તુ એ કે ભાઈ આઈ સર્જરી એટલે સ્પેસિફિકલી કેટરેક્ટ સર્જરી શિયાળામાં જ થાય, ઉનાળામાં ના કરાય, ચોમાસામાં ના કરાય. આ એક મિથ છે. આપણે 12 માસ 365 ડેઝ આપણે સર્જરી કરતા જ હોઈએ છીએ. હા, આવું કેમ હતું? તો પહેલાંના જમાનામાં 25 વર્ષ પહેલાં જ્યારે સ્ટાર્ટિંગમાં ECC સર્જરી થતી હતી, એટલે કે જેમાં જે ચેકો હોય બહુ મોટો હોય, મેં જે વાત કરી 2 mm ની, એના બદલે એની અંદર બહુ મોટા 6 mm કે 7 mm ના ઇન્સિઝન મૂકીને આપણે અંદર લેન્સ મૂકતા હતા અને પછી એને સૂચર લઈને ક્લોઝ કરતા હતા. એટલે આખું બહુ વર્નરેબલ હતું ઇન્ફેક્શન માટે, કે આટલું મોટું આપણે આંખ તમે ઓપન કર્યું હોય તો એમાં એક્સ્ટ્રા કેર કરવી પડે, એનું ડ્રેસિંગ કરતા રહેવું પડે, તમે એમાં બીજી મૂવમેન્ટ ના કરી શકો, ત્યાં પાણી ના લાગવું જોઈએ, કમ્ફર્ટેબલ રહેવું જોઈએ, નાહવાની ના પાડવામાં આવતી હતી. તો એના કારણે શિયાળો હોય તો કમ્ફર્ટેબલ એટમોસ્ફિયર છે, એમાં આપણે કરી શકીએ. એ વખતનો ટાઈમ હતો. હવે એવું નથી. હવે ફાસ્ટ રિકવરી છે. સર્જરી કર્યા પછી તમે તમારું કામ કરી શકો છો, આવી બધી કોઈ પરહેજ પાડવાની કોઈ જરૂર રહેતી નથી, એટલે ગમે ત્યારે ઓપરેશન થઈ શકે. હવે આનો સૌથી મોટો સાઈડ ઇફેક્ટ શું થાય કે શિયાળો પતી જાય પછી બધાને એમ કે હવે ઓપરેશન કરાવાય નહીં, એટલે ઘણા લોકો ડીલે કરે, એટલે આખો ઉનાળો જતો રહે. પછી જ્યારે જૂન મહિનામાં પહેલો વરસાદ આવે, સેટ ઠંડક થાય એટલે દર્દીઓ સર્જરી માટે આવે. પણ એ વખતે અમે ઘણા બધા મેચ્યોર કેટરેક્ટ કરતા હોય. મેચ્યોર કેટરેક્ટ એટલે એન્ડ સ્ટેજ કેટરેક્ટ, કે જેમાં પેશન્ટને કમ્પ્લીટ બ્લાઇન્ડ હોય, કે દેખાય નહીં, તો ડિલે કરી એ સ્ટેજ પહોંચી જાય. અને પછી ઘણીવાર એમાં પછી એમને જોઈએ એવી દ્રષ્ટિ ના મળતી હોય, મોતિયો વેરાઈ જવો, મોતિયો પાકી જેવી બધી કોમ્પ્લિકેશનો એ ટાઈમે થતી હોય છે. એટલે યોગ્ય ચેકઅપ કરાવતા રહેવાનું અને ડૉક્ટરની એડવાઇસ પ્રમાણે સર્જરી કરાવવી જોઈએ. અનનેસેસરી ના દેખાતું હોય, પરાણે ખેંચવાથી ઘણા બધી કોમ્પ્લિકેશનો થઈ શકે. સોશિયલ મીડિયા ઉપર અત્યારે ઘણા બધા હેલ્થ ટિપ્સ આપવા માટે અમુક ઇન્ફ્લુએન્સર્સ આવી જાય છે. એમની રિયલીમાં ટિપ્સ માનવી જોઈએ કે પછી પ્રોફેશનલ ડૉક્ટર જોડે જ જવું જોઈએ? કઈ ટિપ્સ?
ઘણી બધી હેલ્થ રિલેટેડ ટિપ્સ એ લોકો આપતા હોય જે છે. એના માટે એક્સપર્ટ છે કે જે એના માટે ટ્રેન થયેલું છે, હા. એટલે કે આઈ ડોક્ટર કે આઈ સર્જન, હમ તો એની પાસેથી જ બધી માહિતી મેળવવી જોઈએ અને એના એડવાઇસ પ્રમાણે જ કરવું જોઈએ. દાખલા તરીકે હું તમને એક એક્ઝામ્પલ આપું કે ઘણા લોકો મારી પાસે આવતા હોય કે સાહેબ એક ટીપા એવા આપો કે જે તમે અમે કાયમ નાખી શકીએ, આંખો ચોખ્ખી રહે, અંદર કચરો નીકળી જાય, પણ એવા કોઈ ટીપા આવતા નથી. ભગવાને આપણી આંખમાં જે આંસુ બનાવ્યા છે એ સારામાં સારી દવા છે. અનનેસેસરી કોઈ દવા નાખવાની જરૂર નથી. હા, કોઈ પ્રોબ્લેમ હોય તમે ડૉક્ટર પાસે જાઓ, એ તમને જે ટીપા આપે એ ટીપા નાખવાના, એ સિવાય જાતે કોઈ ટીપા નાખવાના નહીં. મેં ઘણા બી એવા બી જોયા હોય છે કે તકલીફ થાય એટલે સીધા મેડિકલ સ્ટોર ઉપરથી જ દવા લઈ લે. હવે ખરેખર એના એ ડિસીઝ માટે યોગ્ય છે કે નથી એ જોયા વગર તમે ટીપા નાખો તો એની સાઈડ ઇફેક્ટ બી થાય, એની નુકસાન પણ થઈ શકે. ઘણા બધા એવું કહેતા હોય છે કે લીલોતરી ખાવાથી તમારી આંખોને વધારે એ શાર્પ બને છે અને જે ડિસીઝ આવવાના જે ચાન્સીસ છે તે ઓછા થઈ જાય છે. લીલોતરી ખાવાથી એટલે મેઇનલી એમાં વિટામિન એ હોય, તો વિટામિન એ આપણી આંખ માટે સારું છે, સ્પેસિફિકલી મેક્યુલરના ફંક્શન માટે સારું છે, તો એ ખાવા જોઈએ. એનાથી તમારું ફંક્શન સારું રહે છે, વિટામિન ડીની ડેફિશિયન્સી ના થાય અને એનું વિઝન સારું રહે. પણ એનો મતલબ એવો નહીં કે એનાથી કોઈ ડિસીઝ ના થાય. એનો મતલબ એવું બી નહીં કે લીલોતરી ખાવાથી નંબર ઓછા થાય કે નંબર જતા રહે. એ બધી કોઈ વસ્તુમાં સાયન્ટિફિકલી કોઈ પ્રૂફ છે નહીં. ઓકે, હવે અત્યારની વાત કરીએ. અત્યારના જે નાના છોકરાઓ છે એમને બહુ અર્લી આઈ ડિસીઝ આવી જાય છે. એના મેઇન કારણ શું છે અને એના માટે એ લોકોને કયા કયા ધ્યાન રાખવું જોઈએ? મેઇન મેં તમને કીધું ઇન્ડોર એક્ટિવિટી. ઇન્ડોર એક્ટિવિટી જેટલી વધશે એટલું આંખને ડેમેજ થઈ શકે. જેટલું સ્ક્રીન યુઝ થાય એટલું આંખને ડેમેજ થઈ શકે. અને ફૂડ તો હેલ્ધી ફૂડ ખાય તો વાંધો નથી, પણ હેલ્ધી ફૂડની જગ્યાએ બીજું ખાતા હોય અને એના કારણે પછી એમનું પેટ ભરી જાય એટલે હેલ્ધી ફૂડ ના ખાય, ઘરનું ના ખાય, તો પૂરતું પોષણ ના મળે એટલે પછી એમાં એલર્જીની તકલીફ, વિટામિન ડેફિશિયન્સી, વિટામિન ડી ડેફિશિયન્સી, વિટામિન B12 ડેફિશિયન્સી, એના રિલેટેડ બધા પ્રોબ્લેમ થઈ શકે. અત્યારે એઆઈનો જમાનો છે અને બધી બાજુ એઆઈ લાગી ગયું છે. બધી ઇન્ડસ્ટ્રીમાં એઆઈ આવી ગયું છે. આઈ કેર છે ઓર ગમે તે આઈ રિલેટેડ કોઈ બી તમે ઓપરેશન કરો છો ઓર કોઈ બી ડિસીઝને ક્યોર કરવાની જે પદ્ધતિ છે એમાં એઆઈ કેટલું હેલ્પફુલ છે અને આગળ જઈને એઆઈ કેટલું મદદરૂપ થઈ શકે છે ડૉક્ટર્સને અને પેશન્ટ્સને? હવે એઆઈની અંદર બે પેરામીટર છે, બે વસ્તુ છે. એક છે ડાયગ્નોસિસ એટલે કે નિદાન, અને બીજું છે ટ્રીટમેન્ટ એટલે કે સારવાર. તો એઆઈનો અત્યારે કરંટ યુઝ ડાયગ્નોસિસમાં છે જ. કેવી રીતે કે દાખલા તરીકે પેરીફેરીમાં નાના નાના સેન્ટરો હોય, હવે એની અંદર આઈ ડિસીઝ કોઈ છે તો એની ફોટોગ્રાફી અને એઆઈ દ્વારા એ ફોટાનું એનાલિસિસ કરીને ઇનપુટ આપવામાં આવે, તો એનાથી ડિટેક્ટ થઈ શકે કે ભાઈ આ નોર્મલ છે અને એબનોર્મલ છે. એ જે ડેટા આપણે મૂકેલો હોય એઆઈની અંદર તો જાતે ડિટેક્ટ કરીને આપણને કહી શકે કે ભાઈ આમાં ખરેખર એક્ટિવ ઇન્ટરવેન્શનની જરૂર છે કે ઓબ્ઝર્વેશનની જરૂર છે કે આ નોર્મલ છે. તો જ્યાં દરેક જગ્યાએ ડૉક્ટર ના પહોંચી શકતા હોય એવી બહુ અંતરિયાળ જગ્યાએ ત્યાં એઆઈના કારણે ઘણો ફાયદો થઈ શકે છે. અને ટ્રીટમેન્ટ તો એઆઈની અંદર હવે તો ઘણા બધા મશીન એવા આવી ગયા કે જેમાં ઇનબિલ્ટ એઆઈ હોય છે જે આપણને હેલ્પ કરે, સપોર્ટ કરે, ડાયરેક્ટ કરે. પછી એક એડવાન્સ આવે છે કે રોબોટિક સર્જરી. તો રોબોટિક આઈ સર્જરી બી ભવિષ્યમાં આવવાની તૈયારીમાં છે. એમાં બી એવું રહેશે કે તમે અહીંયા બેઠા બેઠા ડિસ્ટન્સ સર્જરી કરી શકો, કે એક શહેરમાં બેઠા બેઠા બીજા શહેરની અંદર તમે સર્જરી કરી શકો રોબોટિક્સ અને એઆઈની મદદથી. એ ટેકનોલોજી અપકમિંગ છે, ફ્યુચરમાં આવી જશે. તમે ઘણી બધી આઈ સર્જરી કરી હશે, એવા કોઈ પેશન્ટ્સ આવ્યા કે જે તમને હજુ પણ યાદ હોય કે હા ના આ સર્જરી મારા માટે બેસ્ટ હતી અને આ વાળો કેસ મારા માટે થોડો ડિફિકલ્ટ હતો પણ મેં પાર પાડી દીધો? બે કેસની હું ચર્ચા કરીશ. પહેલો એક જે કેસ તમે જે કીધું કે જે કાયમ માટે યાદ રહે, તો એમાં એવું હતું કે એક 6-7 વર્ષનો છોકરો હતો. હવે એને બંને આંખની અંદર કેટરેક્ટ અને એ બી મેચ્યોર કેટરેક્ટ, જેને અમે ટોટલ કેટરેક્ટ કહેતા હોઈએ છીએ. એ સાથે એ સાંભળી નતો શકતો અને બોલી નતો શકતો, ડીફ એન્ડ ડમ. હવે એ સિવાય બી એની બોડીમાં, શરીરમાં ઘણા બધા પ્રોબ્લેમ હતા કે જેના કારણે એને એનેસ્થેસિયા આપીને બેભાન કરી શકાય એવું નહોતું, રિસ્ક વધારે હતો. હવે એની મમ્મી ઘણી જગ્યાએ ફરી, પછી છેલ્લે મારી પાસે આવ્યા. હવે એમ સર્જરી અમે નોર્મલી ટોપિકલ સર્જરી કરતા હોઈએ છીએ, ઇન્જેક્શન, પટ્ટી, ટાંકા વગેરે કંઈ ડ્રોપ નાખીને સર્જરી થતી નથી. એમાં પેશન્ટ બધી જ ખબર પડે, પેશન્ટ જાગતું જ હોય. હવે 6 વર્ષના બાળકને સુવાડી રાખવું કશું બી આપ્યા વગર, એક બહુ મોટી ચેલેન્જ હતી. અને જો ન કરીએ તો એની બિચારો છોકરો સાંભળી ના શકે કે બોલી ના શકે અને જોઈ બી ના શકે. એટલે પછી એ વખતે નક્કી કર્યું કે ના સર્જરી કરી દઈશું. તો છોકરા જો રમાડ્યો, થોડું ફેમિલિયર થયા, એ બી થોડું કોન્ફિડન્ટ હતો અને પછી મેં સર્જરી કરી. 6-7 વર્ષના છોકરામાં ટોપિકલ સર્જરી બહુ ચેલેન્જિંગ વસ્તુ હતી અને કરી અને સક્સેસફુલી થઈ પણ ગઈ.
ત્યારે પહેલી વખત એ બાળકે એની મમ્મીને જોઈ હશે કદાચ. બરાબર. એટલે મમ્મીને બી આનંદ થયો કે ભાઈ ના મારા છોકરો મને ઓળખવા માંડ્યો એમ. હમ. એટલે છોકરાએ આજ સુધી મમ્મીનું ખાલી સાંભળ્યું જ ના, ખાલી એને ટચથી જે ઓળખતો જ હોય. પણ ફર્સ્ટ વખત એવું બન્યું કે સર્જરી કર્યા પછી દેખતો થયો અને એની મમ્મીને પપ્પાને ફેમિલીને બધાને ઓળખતા થયો. એટલે એ એક આનંદની જે પળ હતી એ કાયમ માટે યાદ રહેશે. મારા માટે બહુ એ યાદગાર કેસ છે. એવું. અને બીજો એક ડિફિકલ્ટ કેસ છે. તો એમાં એવું છે કે એ જે સર્જરી કરી એ આપણા અમદાવાદની બહુ ફેમસ કોલેજ છે, હમ. એના પ્રોફેસર હતા. હવે એમને આંખની અંદર કેટરેક હતો અને બીજી આંખમાં વિઝન નહોતું, લોસ્ટ આવી હતી. હમ. એક જ આંખે દેખતા હતા પણ કેટરેકના કારણે દેખી નહોતા શકતા. હવે એની અંદર બી એમને ઘણા બધા કોમ્પ્લિકેશન હતા કે ભાઈ કોર્નિયા પર કેરેટોકોનસ હતું, કોર્નિયા થીન હતી અને સ્કારિંગ બી થોડું હતું. હમ. કેટરેક બી એકદમ મેચ્યોર બ્લેક કેટરેક જેને કહેવાય, અમારામાં કેટરેકટા નાયગ્રા કહેવાય જેને. હમ. તો એકદમ વધારે ડેન્સ કેટરેક. એટલે શું કે એમાં તમારે બહુ જ સર્જરીમાં ફેકો મશીનમાં બહુ સેકન્ડ યુઝ કરવી પડે. બરાબર. અને બીજું એમને પાવર બી વધારે હતા, હમ. એટલે કે રેટિના બી થોડું વીક હોય. હવે આટલી એમના આઈની પ્રોબ્લેમ, એ સિવાય ફિઝિકલી બી એમને થોડી પેરાલિસિસની અસર હતી. હમ. સ્ટ્રોક પહેલાં આવેલો હતો, પેશન્ટ પોતે વ્હીલચેર ઉપર હતા. હમ. એટલે નોર્મલી આપણે જો કેસ હોય તો ઘણા ડૉક્ટરો શું કરતા હોય કે ભાઈ બ્લોક આપીને આઈ પેરાલાઇઝ કરી દે અને પછી સર્જરી કરે. હવે એ પોતે બી એક ડૉક્ટર પ્રોફેસર હતા અને એમના બાળક બી ડૉક્ટર હતા, એ બી કાર્ડિયક એનેસ્થેટિસ્ટ હતા. હવે પણ આ સર્જરી ટોપિકલમાં કરવી પડે એવી જ હતી કારણ કે એમને સિસ્ટમિક ઇલનેસ ઘણી વધારે. હમ. એટલે પછી એમણે ગમે તે મારો કોન્ટેક્ટ કર્યો, પછી આપણે વિજાપુર હોસ્પિટલમાં આવ્યા, આરાધ્યા આંખની હોસ્પિટલમાં. પછી આપણે સર્જરી સ્ટાર્ટ કરી. હમ. બધું સરસ રીતે થઈ ગયું. પણ સર્જરી એટલી લાંબી હતી કારણ કે એમનો કેટરેક એટલો ડેન્સ હમ. અને વન આઇડ પેશન્ટ, એટલે શાંતિથી સાચવીને સર્જરી પછી રેટિના બી વીક હોય એટલે રેટિના પ્રેશર ન હોવું જોઈએ, આઈપી મેન્ટેન થવું જોઈએ, બધું જ મહેનત કરીને સર્જરી કરી. એકવાર તો આપણને એવું પણ થઈ ગયું કે ભાઈ આ સર્જરી કરી છે કારણ કે નોર્મલી અમે કોઈ બી સર્જરી કરીએ તો 8-10 સેકન્ડ મશીન યુઝ કરીએ એટલે સર્જરી થઈ જતી હોય. પણ આની અંદર અમારે 103 103 સેકન્ડ સુધી મશીન ચાલુ રાખીને સર્જરી કરવી પડી. એક ટાઈમ એવું બી લાગ્યું આપણને કે ભાઈ હવે સર્જરી પોસ્ટપોન કરીએ અને હાફ સર્જરી નેક્સ્ટ ડે કરીશું. પણ પછી ધીમે સર્જરી થઈ ગઈ સક્સેસફુલ. એ ઘણા ટાઈમથી સરને જોવામાં બહુ તકલીફ પડતી હતી, પણ સર્જરી કર્યા પછી એમને થોડી એક્ટિવિટી એમની કરી શકતા હતા, લોકોને ઓળખી શકતા હતા, મોબાઈલ યુઝ કરી શકતા હતા. એટલે થોડા એ મોબાઈલ થઈ ગયા, પોતાનું કામ જાતે કરવા માંડ્યા. અને એ બહુ ડિફિકલ્ટ સર્જરી હતી અત્યાર સુધીની. બરાબર. અત્યાર સુધીનું તમારું જે કરિયર રહ્યું છે એમાં તમે એવી કઈ વસ્તુઓ જોઈ છે કે લોકોને તમે એવું કહેવા માંગશો કે ના હવે આઈ હેલ્થને બહુ જ તમારે ગંભીરતાથી લેવાની જરૂર છે? ગંભીરતાથી લેવું જોઈએ એનો મતલબ એવો છે કે તમે આ છેલ્લા 10 વર્ષની તમે વાત જે કરી કે 10-12 વર્ષની, તો ધીમે લાઈફસ્ટાઈલ લોકોની વધતી જાય છે. લોકોના એક્સપેન્સીસ પોતાની લાઈફસ્ટાઈલ માટે ભાઈ તમે જોશો તો ઘણા લોકો પાસે મોંઘા મોબાઈલ હોય છે, બરાબર, એમની આઉટડોરની લાઈફસ્ટાઈલ હોય, ફરવા જવાની, આ બધી કપડાની બધી રીતે લાઈફસ્ટાઈલ ઓવરઓલ ઇન્ક્રીઝ થાય છે. પણ એના કમ્પેરેટિવલી એ લોકો હેલ્થમાં એટલું એક્સપેન્સ કરતા નથી, હેલ્થ માટે ઇગ્નોર થઈ જાય છે. અને જ્યારે ખરેખર જરૂર હોય ત્યારે એમની પાસે પ્રોબ્લેમ થતો હોય છે. તો એના માટે મારી એવી દરેક જણને એવી નમ્ર વિનંતી એવી કે દરેક જણ પાસે મેડિક્લેમ હોવો જોઈએ. કારણ કે જ્યારે ખાલી આંખની વાત નથી કરતો, આખી બોડીમાં કોઈ બી પ્રોબ્લેમ ગમે ત્યારે આવે તો જો મેડિક્લેમ હશે તો તમારું કામ થઈ જશે. મેડિક્લેમ નહીં હોય ઘણી સર્જરીઓ લાખોમાં થતી હોય છે. હવે ઓન ધ સ્પોટ પૈસા ક્યાંથી લાવવા? પણ જો મેડિક્લેમ હશે તો તમારે એ વિચારવું નહીં પડે, પછી પૈસા માટે કોમ્પ્રોમાઇઝ નહીં કરવું પડે. ઘણીવાર કેવું હોય કે ભાઈ પૈસાની સગવડ નથી તો એના કારણે હેલ્થમાં કોમ્પ્રોમાઇઝ થાય, સર્જરીમાં કોમ્પ્રોમાઇઝ થાય, હોસ્પિટલમાં કોમ્પ્રોમાઇઝ થાય. પણ જો મેડિક્લેમ હશે તો કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરવું પડે અને સારામાં સારી ટ્રીટમેન્ટ દરેક જણને મળી શકશે. આપણે રેપિડ ફાયર કરીએ, એમાં કોઈ એક વર્ડ ઓર સેન્ટેન્સમાં જવાબ આપવાનો છે. સ્પેક્ટિકલ્સ કે કોન્ટેક્ટ લેન્સ? સ્પેક્ટિકલ્સ. મોર્નિંગ ઓપીડી કે સર્જરી? મોર્નિંગ ઓપીડી. સૌથી કોમન આઈ પ્રોબ્લેમ? કોમન આઈ પ્રોબ્લેમ રિફ્રેક્ટિવ એરર, ચશ્માના નંબર. ઓકે. સૌથી ડેન્જરસ આઈ ડિસીઝ? યસ, આ ઇમ્પોર્ટન્ટ છે. એ છે રેટિનાઇટિસ પિગમેન્ટોઝા, જેને ગુજરાતીમાં રતાંધણાપણું કહેવાય. ઓકે. અને બે પ્રોબ્લેમ છે. સ્ટાર્ટિંગમાં તમને નોર્મલ લાગે, પણ જેમ જેમ એજ થાય પછી એમને જોવામાં તકલીફ લાગે. શું જોવામાં તકલીફ લાગે? તો સાંજે જોવામાં તકલીફ લાગે, અંધારામાં એમને ઓછું દેખાય. આ એક ફેક્ટર કે જે પેશન્ટને તકલીફ છે અને એ સફર કરે છે. પણ એ જીનેટિક ટ્રાન્સમિશન બી થાય છે, એટલે કે આનુવંશિક હેરિડેટરી ડિસીઝ કહેવાય. એટલે આનુવંશિક એના જે ઓફસ્પ્રિંગ હોય એને પણ આ ડિસીઝ થઈ શકે છે, એટલે કે આ પેઢી દર પેઢી આગળ વધી શકે છે.
એટલા વધારે ડેન્જરસ છે. એને અટકાવવા માટે જે પેશન્ટને થયું એને તો આપણે રોકી નથી શકતા, પણ એની પેઢીમાં ના આવે એના માટે આપણે જીનેટિક કાઉન્સેલિંગ, કેરિયોટાઇપિંગ એના દ્વારા આપણે રોકી શકીએ છીએ. એ થાય છે એના માટે, મતલબ એ કઈ રીતે થાય એ વાળું? એ આપણે જે જીનેટિક્સ હોય એટલે કે જે રંગસૂત્રો છે એમાં એબનોર્માલિટી થવાથી ઓકે એ થઈ શકે. શું પ્રોબ્લેમ મેજર લોકો ફેસ કરી રહ્યા છે એ વાળા ડિસીઝ માટે? એમને સ્ટાર્ટિંગની અંદર ધીમે ધીમે રાત્રે જોવામાં બહુ તકલીફ પડે, પછી એવું થાય કે રાત્રે જોઈ જ ના શકે. બરાબર. પછી જેમ જેમ એક્સટેન્સિવ થાય પછી એમનું વિઝન એકદમ લિમિટેડ થઈ જાય, ટ્યુબ્યુલર વિઝન થઈ જાય, એટલે પાઇપમાંથી આપણે જોતા હોય એવું એમને દેખાય. એટલે ધીમે ધીમે એમને બહુ જ જોવામાં બહુ તકલીફ પડે. અત્યાર સુધી તમારા જોડે કોઈ એવા પેશન્ટ્સ આવ્યા? ઘણા બધા દર્દી આવે. ઓકે, એટલે આનો છે અમુક, આનો કોઈ ઈલાજ નથી, બહુ ઈલાજ નથી. ખરાબ વસ્તુ એ છે કે ઓકે. ઇટ ઇઝ વેરી અનફોર્ચ્યુનેટ. હવે એક એવી આદત કે જે દરેક વ્યક્તિ આજે જ શરૂ કરવી જોઈએ. બહુ સરસ. આદતમાં એવું છે, પહેલી વસ્તુ કે આપણું આંખ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. સિમ્પલી બચાવી શકે પ્રોટેક્શનથી. એટલે દરેક જણે જે કામ કરતા એ પ્રમાણે ચશ્મા પહેરવા જોઈએ. ફોર એક્ઝામ્પલ કોઈ ટુ વ્હીલર ઉપર જાય છે તો એને ગોગલ્સ પહેરવા જોઈએ. કોઈ બીજું કે નાનું મોટું કામ કરે છે, કારીગર વર્કનું કામ કરે કે જ્યાં કચરો ઉડી શકે, હેમરી આવી શકે, તો એ લોકોએ પ્રોટેક્ટિવ ગ્લાસીસનો યુઝ કરવો જોઈએ. ઓકે. જે ધારો કે છોકરા રમતા હોય, ગન રમતા હોય તો ચશ્મા પહેરવા જોઈએ. દિવાળીમાં ફટાકડા ફોડતા હોય તો ચશ્મા પહેરીને, તો જે વાગે કમસે કમ ચશ્મા ન વાગે, ડાયરેક્ટ આઈને ડેમેજ ના થાય. કોઈ સ્પોર્ટ્સ રમતા હોય, કોઈ બેડમિન્ટન રમો છો તો ચશ્મા પહેરવા જોઈએ. ઘણી વાર નાની નાની ઇન્જરી બી તમને બહુ સિરિયસ ઇન્જરી કરી શકતી હોય. ઓકે, એવી કઈ આદત કે જે આજે જ છોડી દેવી જોઈએ? હા, હવે બે આદત છે એની અંદર. પહેલી વસ્તુ એ રાતે સૂઈ જાવ એના 1 કલાક પહેલા મોબાઈલ બંધ કરી દેવાનો. એવું ના થવું જોઈએ કે મોબાઈલ જોતા જોતા સૂઈ જવાનું. એનાથી કોર્નિયા ડ્રાય થશે અને ઓવરનાઇટ ડ્રાયનેસ રહેશે અને સવારે બધી તકલીફો થશે. બીજી વસ્તુ એ છે કે રાત્રે એવું ના થવું જોઈએ કે આખા રૂમની લાઇટ બંધ હોય અને ખાલી સ્ક્રીન જ ચાલુ હોય. તો એ જે લાઇટ સ્ક્રીનની હોય છે એનાથી આંખને બહુ ડેમેજ થઈ શકે. એક કોઈ હેલ્થ ટીપ તમારે અમારા દર્શકોને આપવી હોય તો એ શું આપશો? હેલ્થ ટીપની અંદર તો ઘણી બધી ટિપ્સ છે, પણ બેઝિક તમને કહું તો બાળકોથી શરૂઆત કરીએ. પહેલી વસ્તુ એ છે કે 5 વર્ષની ઉંમર થાય ત્યાં સુધીમાં એકવાર કમ્પ્લીટલી આઈ ચેકઅપ થવું જોઈએ. કેમ થવું જોઈએ કે ઘણા દર્દીઓમાં એવું થતું હોય છે કે તમે જે વાત કરી ચશ્માના નંબરની, તો એક આંખમાં નંબર બહુ ઓછા હોય અથવા ના હોય, પણ બીજી આંખમાં નંબર વધારે હોય. એટલે બાળકને એક આંખે તો બરાબર દેખાય છે પણ બીજી આંખમાં બરાબર દેખાતું નથી. હવે એ બ્લર ઇમેજ થાય એટલે પછી એ ધીમે ધીમે આંખનો વિકાસ ઓછો થવા માંડે, તો કાયમી પછી એને આંખમાં ઓછું દેખાય, એને એમ્બલાયોપિયા કહેવાય. તો એવું ના થાય, કારણ કે પછી એની કોઈ સારવાર નથી. તો એની પહેલાં 5 વર્ષ પહેલાં એકવાર તો બાળકની આંખ ચેક કરાવવી ફરજિયાત છે. અને બીજી વસ્તુ કે તમે જ્યારે સ્ક્રીનનો યુઝ કરો તો રેસ્ટ લેવો જોઈએ. હવે એમાં રૂલ છે 20-20-20નો, એટલે કે તમે 20 મિનિટ કામ કરો પછી 20 સેકન્ડ માટે 20 ફૂટ દૂર જવું જોઈએ. હવે એ ના ફાવતું તો સિમ્પલ ભાષામાં છે, 1 કલાક તમે કામ કરો પછી બ્રેક લેવી જોઈએ 5 મિનિટની, અને એ દરમિયાન તમે બીજું કોઈ કામ પર ફોકસ કરો અથવા બહારની બહાર દૂર જુઓ. દૂર જોવાથી આપણા સ્નાયુઓ જે એકોમોડેટિવ મસલ્સ છે એ રિલેક્સ થાય છે. ઇન કોમન વસ્તુમાં કે કોઈ બી કામ કરતાં કરતાં વચ્ચે બ્રેક લેવો જોઈએ. આઈ હોપ તમને તમારા બધા જ જે પ્રોબ્લેમ છે આઈ રિલેટેડ એના જે આન્સર છે તમને મળી ગયા હશે. અને ઇફ જો કોઈ પ્રોબ્લેમ તમને છે કે જેનો આન્સર તમને નથી મળ્યો ઓર એલ્સ તમારે કંઈ પૂછવું છે તો તમને અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી શકો છો. અને આવી જ હેલ્થ રિલેટેડ પોડકાસ્ટ જોવા માટે અમારી ચેનલને ફોલો કરો. નમસ્કાર.